ઘણી ઘણી વાર કહું કે જ્યારે બહુ થાકી જાવ ને, અમુક એવા પ્રશ્નો હોય, અમુક એવી વિટંબણાઓ હોય કે આપણને ખબર ન પડે આપણે શું કરવું. આપણે નાસીપાસ થતા હોઈએ, આપણે હારી જતા હોઈએ. જ્યારે બહુ હારી જાઓ, બહુ નાસીપાસ થાઓ, એકે જગ્યાએથી ક્યાંય બારી ન હોય, ત્યારે હું ઘણી ઘણી વાર કહું કે ગામમાં સાધુડાની સમાધિ હોય ને, ત્યાં 15 મિનિટ બેહી આવો સાહેબ, એનો નિચોડ નીકળી જશે. તાકાત છે. સૌથી વધારે રાજીપો અમારી સમાધિની ચેતનાઓને થતો હશે કે જે મનોરથ બાકી રહી ગયો હતો એ આજ પૂર્ણ થાય છે. ત્રીજા દિવસનું સત્ર આરંભ થાય છે અને કથા છે ને સાધુને આભારી છે, ઋષિ મુનિઓને આભારી છે. મેં ગઈકાલે તમને એ કહીને છોડ્યા હતા કે મૂળ કથા કઈ રીતે શરૂ થાય. તો મૂળ કથાની અંદર પણ બે સંત મિલનનું જ પહેલું છે કે બે ઋષિ મુનિ સામે સામા મળ્યા અને રામ કથાએ જન્મ લીધો. આવો એ દિવ્ય કથાને આપણે ભગવાન રઘુનાથના ચરિત્રને, ભગવાન મહાદેવના ચરિત્રને રામકથા રૂપે, કથા પ્રવાહના રૂપે ધીમે 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 આગળ વધારીએ. કથાની શરૂઆત, કથાનો પ્રારંભ ક્યાંથી? બે સાધુ સંતોના મિલનથી. તુલસીદાસજી મહારાજ કથા લખતા કહે છે, પ્રયાગરાજનો કિનારો છે, જ્યાં ગંગા, જમુના, સરસ્વતી અવિરતપણે વહે છે, ખળ 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 ખળ. આજ પણ પ્રયાગ એટલું સુંદર છે. આમાં કોઈ યાત્રા કરી હોય તો ખબર હોય. પ્રયાગ આજ પણ જાઓ, આજ પણ એટલું સુંદર. એવો સુંદર મજાનો પ્રયાગનો કિનારો, અગાધ પ્રવાહની બંને કિનારે ઘણા બધા આશ્રમો છે અને એમાં એક આશ્રમ તુલસીદાસજી મહારાજ કહે છે. કોનો છે? બોલે એક ઋષિનો આશ્રમ છે અને ઋષિ જે રહે છે એમનું નામ છે ભરદ્વાજ. પ્રયાગના કિનારા ઉપર મહારાજનો સુંદર મજાનો આશ્રમ છે. ભરદ્વાજ ઋષિ રહે છે. ભરદ્વાજ મહારાજનો થોડો ઘણો પરિચય આપ્યો છે. ભરદ્વાજજી છે કેવા, આ ઋષિ છે કેવા, એમનો પરિચય. ભરદ્વાજનું નામ આમ ખાલી જોવો ને તો જ આપણને ખબર પડી જાય કે આ ઋષિ મુનિ શું કાર્ય કરતા હશે. ભરદ્વાજ જે આખી દુનિયાને સતત રામથી ભરવાનું કાર્ય કરે છે એનું નામ ભરદ્વાજ. જે ઋષિ મુનિ સતત સમગ્ર વિશ્વને ભક્તિથી ભરવાનું કાર્ય કરે છે એમનું નામ છે ભરદ્વાજ. અને એટલા માટે બહુ સુંદર મજાનો પરિચય આપતા કહ્યું છે, બड़ी दिव्य चौपाई. थोड़ी देर के लिए गुनगुनाए. भरद्वाज मुनि बसहि प्रयागा, बसहि तीनहि राम पद अति अनुरागा. तापस संदम गया निधाना, तापस संदम गया निधाना. परमारथ पद
सुजाना। मेरे भाई बहन, बालकांड नो 43वां दोहा पछीनी चौपाई। भरद्वाज ऋषि नो आश्रम अति दिव्य आश्रम छे। भरद्वाज मुनि बसही प्रयागना किनारा ઉપર રહે છે। તેનહી રામ પદ અતિ અનુરાગા। રાઘવેન્દ્ર સરકારના ચરણની અંદર ભગવાનને અતિ રુચિ છે કેવા? તાપસ સમદમ દયા નિધાના। તાપસ તાપસ સમદમ દયા નિધાન। સમદમ ને ધારણ કરનારા છે, દયા નિધાન છે, પરમ તપસ્વી છે। અને એક વિશેષણ બીજું આપ્યું, પરમારથ પથ પરમ સુજાના। પરમાનંદ પરમારથ પથ परम सुजाना। परमारथ पथना परम निष्णांत व्यक्ति छे, पोते तपस्वी छे, समदम ने धारण करनारा छे। परमारथ पथ परमार्थना रस्ताना परम जाणकार व्यक्ति छे। हूँ घणी वार कथामां कहूं दादा કે રસ્તો કોક જાણીતો હોય ને એને પૂછાય। અહીંથી તમારે ડુંગર જવું હોય તો કોક કુંભારિયાનો હારો માણા જાણીતો હોય ને એને પૂછાય કે ભાઈ ડુંગર જવું હોય તો કઈ બાજુ, નહીતર વિક્ટર ચડાવી દે। એમ પરમાર્થના રસ્તાના પરમ નિષ્ણાંત કોઈ વ્યક્તિ હોય એ સમયની અંદર તમારો તુલસીજી કહે છે ભરદ્વાજ ઋષિ છે। અને પરમાર્થના રસ્તાના જાણકાર વ્યક્તિ છે એટલા માટે જ કદાચ ભગવાન રામ વનવાસમાં જેથી ગયા અને ભરદ્વાજ ઋષિના આશ્રમે એક રાત રોકાણા। ભગવાન દરેક ઋષિ મુનિઓને એક એક પ્રશ્ન કરે છે। કથા આવશે ત્યારે વિસ્તૃત જાણકારી કરશું, લેશું। પણ વનવાસ દરમિયાન ભગવાન રાઘવેન્દ્ર સરકાર જે સાધુ પાસે ગયા, બીજે દિવસે જ્યારે સવારે વિદાય લેવાનું થયું ત્યારે દરેક સાધુ સંતોને એક એક પ્રશ્ન કર્યો છે। એમાં ભરદ્વાજ ઋષિના આશ્રમની અંદર જ્યારે રાત્રિ રોકાણ થયું, બીજા દિવસે સવારે ભગવાન જ્યારે જવા લાગ્યા ત્યારે ભગવાન રાઘવેન્દ્ર સરકારે ખુદે ભરદ્વાજ ઋષિને પૂછ્યું કે મહારાજ મને બતાવો કે અહીંથી હવે વનના માર્ગે અમે કઈ જગ્યાએ જઈએ, ક્યાં રસ્તે જઈએ। હવે અખિલ બ્રહ્માંડનો નાથ ભગવાન રામ ખુદ ભરદ્વાજજીને પૂછતો હોય કે અમે ક્યાં રસ્તે જઈએ, તો સમજી લો કે આ પરમાર્થના રસ્તાના કેટલા જાણકાર વ્યક્તિ હશે। બહુ સ્પષ્ટ લખ્યું છે। ભગવાન રામ ભરદ્વાજજીની આગળ બોલ્યા છે, કહી નાથ હમ કેહી મગ જાઈ। કહી નાથ હમ કેહી મગ જાઈ। કહી નાથ હમ કેહી મગ જાઈ। હે નાથ મને સમજાવો અમે ક્યાં રસ્તે ચાલીએ। આવા પરમાર્થના રસ્તાના પરમ જાણકાર વ્યક્તિ ભરદ્વાજ ઋષિ છે। અને આ સમય કયો છે? બોલે માઘ મકર ગત રવિ જબ હોય। કુંભ મેળાનું આયોજન પ્રયાગના કિનારે થયેલું છે। સમગ્ર ખલકમાંથી, સમગ્ર વિશ્વમાંથી, ભારત વર્ષમાંથી અનેક પ્રકારે ઋષિ મુનિઓ આવી અને જે સાધુ સંતોના આશ્રમ છે એ આશ્રમની અંદર રોકાણ કરી અને દરેક ઋષિ મુનિઓ કુંભ મેળો સ્નાન કરે છે। આ સમય કુંભ મેળાની અંદર આવ્યું કોણ કોણ? તુલસીદાસજી મહારાજ કહે છે
દેવદનુજ કિન્નર નર શ્રેણી દેવતનુજ સાદરમાં જહી સકલ ત્રિવેણી સાદર મંજલ સકલ ત્રિવેણી. કુંભના મેળાની અંદર સ્નાન કરવા માટે પ્રયાગમાં સ્નાન કરી અને ધન્ય બનવા માટે કોણ આવ્યું છે? બોલે દેવો આવ્યા છે. દેવ ધનુજ દેવ આવ્યા, ધનુજ આવ્યા, કિન્નર નર શ્રેણી કિન્નરો આવ્યા, નર શ્રેણી એટલે મનુષ્યોના સમુદાય આવ્યા છે. સંસારી મનુષ્ય પણ કુંભનો મેળો સ્નાન કરી શકે. હવે થોડીક ધ્યાનથી કથાને સાંભળો. મારે કેવું છે કે દેવો આવ્યા હોય, તુલસીદાસજીએ લખ્યું કે દેવો આવ્યા છે કુંભ મેળાની અંદર સ્નાન કરવા, પ્રયાગની અંદર સ્નાન કરવા માટે. કિન્નરો પણ આવ્યા હોય, આમાં લખ્યું છે કિન્નર. આપણા સંસારિક મનુષ્યો પણ આવ્યા હોય, નર શ્રેણી. પણ એક શબ્દ આવે છે ધનુજ. સ્પષ્ટ લખ્યું છે દેવ ધનુજ કિન્નર નર શ્રેણી સાદર મજ્જહી સકલ ત્રિવેણી. ત્રિવેણીની અંદર આ લોકો બધા જ લોકો સ્નાન કરે છે. તો એક શબ્દ થોડોક અટપટો લાગે. દેવ આવી શકે, કિન્નરો આવે, મનુષ્યો આવે, પણ ધનુજ એટલે રાક્ષસ, ધનુજ એટલે દાનવ. શું દાનવો આવતા હશે? અને રાક્ષસ કોઈ દી નાય પણ છતાંય આમાં લખ્યું છે ધનુજો આવ્યા. પણ આ ક્યાં ધનુજોની વાત છે? તુલસીદાસજી ક્યાં ધનુજની વાત, ક્યાં દાનવોની વાત કરે છે? કઈ હિરણ્યકશ્યપુ નાવા ન આવે ત્રિવેણી, પણ પ્રહલાદ આવ્યો હોય એ ધનુજની વાત છે. લંકાથી રાવણ નો આવે પણ એનો ભાઈ વિભીષણ જરૂર આવ્યો, એ રામનો પ્રેમી છે. એ ધનુજોની વાત અહીંયા ગોસ્વામી કરે છે.